આજે ધોરણ 10 નું બોર્ડનું રિઝલ્ટ આવ્યું છે ત્યારે આપણી સાથે શિવાંગીબેન છે જેને A1 ગ્રેડ પ્રાપ્ત કરેલ છે. પહેલાં તો ખૂબ ખૂબ અભિનંદન બેન. તો આ A1 ગ્રેડ જે તમે મેળવો છે એનો શ્રેય તમે કોને આપશો બેન? મારી સ્કૂલને, મારા પેરેન્ટ્સને અને મારી બહેનને આપીશ. બરાબર છે. સ્કૂલ તરફથી તમને કયા પ્રકારનો સપોર્ટ મળ્યો છે? મને બધાય ડાઉટ્સ જે ન સમજાતું હોય એ બધું મને સ્કૂલમાંથી શીખવા મળે અને કંઈક નવું નવું છે બધી એક્ટિવિટી બધાથી મને બહુ મજા બરાબર છે. અને તમારા પેરેન્ટ્સ તરફથી, પરિવાર તરફથી કયા પ્રકારનો સપોર્ટ મળ્યો છે આ પરિણામમાં? મને મહેનત કરવા માટે આમ વિશ્વાસ મળે, આમ શ્રદ્ધા મળે કે મહેનત કરવી જોઈએ અને સપોર્ટ બહુ મળે. બરાબર. એક વાલી તરીકે તમને વધારે ખ્યાલ હોય કે ઘરે બેને કયા કયા પ્રકારની ને કેટલી મહેનત કરેલી છે આ સફળતા માટે? મહેનત તો બહુ સારી કરી છે. એમાં આશા બહુ હતી અને વધારે થોડીક સમાજમાં માર્ક કપાણા છે એટલે ઓલું થયું છે એને કઈ પ્રમાણે રિઝલ્ટ આવ્યું છે. બરાબર. તો આ સફળતા માટે અને શાળાના શિક્ષકો કે મેનેજમેન્ટ માટે શાળા વિશે તમે બે શબ્દ કહેવા હોય તો શું કહેશો? શાળા વિશે અમને જ્ઞાનદીપમાંથી બહુ સપોર્ટ મળ્યો છે અને શિક્ષણ માટે કે જે ડાઉટ જે પ્રશ્ન હોય પૂછે તો તરત જવાબ મળી જતો રહે. બરાબર. બેન, તમે શાળા વિશે શું કહેવા માંગશો બીજા વિદ્યાર્થીઓને આ શાળા બાબતે? જો તમારે સારું પરિણામ મેળવવું હોય તો જ્ઞાનદીપમાં તો એડમિશન લેવું જ જોઈએ. સરસ. થેન્ક યુ.